હેલો એવરીવન, લોસ્ટ રેસીપી યાની કે વિસરાતી જતી વાનગીઓમાં એક નવી રેસીપી આપણે આજે બનાવવાના છીએ, જેનું નામ છે ખાટો લોટ. ખાટો લોટ તમે તમારા કદાચ દાદીમાં નાનીમાં પાસેથી સાંભળ્યો હશે. મેં મારા દાદી પાસેથી આ શીખ્યું છે. મારા દાદીમાંને બહુ જ ભાવતો હતો. હવે ખાટો લોટ ત્રણ લોટમાંથી બની શકે. એક તો ઘઉંના લોટ, જુવારના લોટ અને બાજરીના લોટ. અત્યારે હું જુવારના લોટમાંથી ખાટો લોટ બનાવું છું અને 1 કપ આપણે જુવારનો લોટ લીધો છે. સામે 2 કપ આપણે ખાટી છાશ લેવાની છે. તો અત્યારે આપણે એવી રીતે રેસીપી બતાવશું કે આપણો વારસો આપણે આવનારી જનરેશનમાં પહોંચે અને એ પણ જ્યારે પહેલી વખત વાનગી બનાવે ને ત્યારે એકદમ પરફેક્ટ રીતે બની શકે. તો આપણે આસાનીથી આપણે આ રેસીપી શીખડાવશું. હવે એના માટે શું કરવાનું છે, તો આપણે પહેલે 2 કપ ખાટી છાશ લેવાની છે. જો ખાટી છાશ ન હોય તો મોડી છાશ પણ ચાલે, પણ ખાટી છાશનો આપણે સ્વાદ સરસ આવે છે. હવે એમાં આપણે થોડો આપણે જુવારનો લોટ નાખવાનો છે અને એનો સરસ એક પેસ્ટ બનાવી દેવાની છે. આવી રીતે કરવાથી શું થશે કે આપણો ખાટીયો લોટ છે ને એકદમ સ્મૂથ બનશે અને બિલકુલ ગઠ્ઠા નહીં પડે. તો એટલા માટે હું આ રીત બતાવી રહી છું. અને આપણે સરસ ધીમે ધીમે નાખવાનું અને આપણે સરસ એક સ્મૂથ આપણે એક બેટર જેવું બનાવી દેવાનું છે. હવે માપ એવું લેવાનું છે કે જો તમારે છાશ હોય ને તો આપણે 1 કપ લોટ લીધો હોય ને તો સામે એ જ વાટકી માપથી 2 કપ એટલે 2 વાટકી છાશ લેવાની, ખાટી અથવા મોળી. અને જો દહીં હોય તો 1 વાટકી દહીં લેવાનું અને સામે 1.5 થી 2 વાટકી આપણે પાણી લેવાનું છે. હવે લોટ તમને ખાટીયો લોટ કેવી રીતે ભાવે, ઘણાને લચકો પડતો ભાવતો હોય અથવા ઘણાને થોડુંક જાડું ભાવતું હોય, તો એ પ્રમાણે પાણીનું પ્રમાણ ઓછું વધતું કરી શકાય. હવે આપણે માપથી જ આપણે થોડુંક પાણી નાખી દઈશું. અત્યારે 1.5 કપ હું પાણી નાખું છું. તો 1 કપ લીધું છે, 1.5 કપ. અને બીજું કે પાણીનું માપ તો છે ને આપણે થોડુંક લોટ પણ ડિપેન્ડ કરે છે કે લોટ કેટલું પાણી શોષે છે. અત્યારે તમને એવું લાગતું હશે કે આ થોડીક રનિંગ કન્સિસ્ટન્સી છે, પણ આપણે આને કૂક કરવાનું છે એટલા માટે. એટલે સરસ હલાવી લેશું. હવે આના બેટરમાં જ આપણે હળદર પાવડર પણ નાખી દઈશું થોડો, અને મીઠું આપણે ટોટલ આપણા ખાટા લોટમાં જેટલું જોતું હોય એ પ્રમાણે મીઠું આ જ બેટરમાં આપણે નાખી દઈશું અને સરસ હલાવી દઈશું. તો આ જુવારના લોટનું ખાટો લોટ એટલે કે ઘણા ખાટીયો પણ કહેતા હોય, ઘણા ખાટો લોટ પણ કહેતા હોય. બનાવવાનું રીઝન એક તો પચવામાં હલકું છે અને તમે સાંજે નાસ્તામાં પણ લઈ શકો. અને જો બળીલો હોય અને જેને પાચન શક્તિ થોડીક નબળી હોય તો તમે એને રાત્રે જમવામાં પણ આપી શકો, એટલે કે ડિનરમાં પણ આપી શકો. એટલું ટેસ્ટી બને છે. તો આપણે સરસ હલાવી દીધું છે. હવે આપણે વઘારની તૈયારી કરી લઈએ. હવે આપણે અહીંયા એક પેનમાં તેલ લીધું છે. જનરલી આપણી જે વાનગીઓ જે જૂની પુરાણી હતી ને એમાં આપણે આપણા રસોડામાં મગફળીના તેલનું એક આગવું સ્થાન હતું. અને આપણા ગુજરાત સાઈડ લગભગ બધા મગફળીનું તેલ જ પણ ખાતા હોય છે. પણ છતાં આજના જમાનામાં થોડાક ફેરફારો થવાના કારણે તમે તમારા ઘરમાં જે પણ ઓઇલ યુઝ કરતા હોય એ તમે ઓઇલ યુઝ કરી શકો છો. તો અત્યારે આપણે અહીંયા તેલ લીધું છે. તો હવે આપણે વઘાર ચાલુ કરીએ. હવે એમાં આપણે રાઈ નાખશું. તો રાઈ સરસ એકદમ ક્રેક થઈ જાય પછી આગળ બીજી વસ્તુ નાખશું. રાઈ સરસ ફૂટી ગઈ છે. હવે આપણે જીરું નાખી દઈશું. ગેસનો ફ્લેમ જરાક ધીમો કરી દઈશું. લીમડો નાખશું. થોડીક આપણે હિંગ નાખશું અને આપણે આદુ મરચાંની પેસ્ટ નાખશું. આપણને તીખું કેવું જોતું હોય એ પ્રમાણે આપણે આદુ મરચાંની પેસ્ટ નાખવાની. અને આ ગરમા ગરમ ખાવાની એકદમ મજા આવશે તમને. અને એક તો જલ્દી કોઈ પ્રિપેરેશન નથી, એટલે તમે જ્યારે ઈચ્છો ત્યારે બનાવી શકો. સરસ આપણે સતરાઈ જાય એટલે ગેસનો ફ્લેમ ધીમો જ રાખવાનો જ્યારે આપણે આ લોટનું મિશ્રણ નાખતા હોય. અને ફરીથી એક વખત હલાવી લેવાનું, કારણ કે લોટ નીચે ન બેસી જાય. એ વાતનું આપણે ખાસ ધ્યાન રાખવાનું. અને આપણે હવે આ લોટનું જે આપણે બનાવેલું હતું મિશ્રણ ખાટિયા લોટ માટે થોડું નાખવાનું અને હલાવતા જવાનું.
હવે આપણે આને સરસ કૂક કરવાનું છે. આ આપણે રેસીપી આ કૂક થતાં 8 થી 10 મિનિટ લાગે છે, બહુ ઝાઝો ટાઈમ નથી લાગતો. હવે મીડિયમ હીટ ઉપર પહેલે એમને કૂક થવા દેશું અને હલાવતા રહેશું, કારણ કે ધ્યાન રાખવું પડે કે વચ્ચે જો નીચે લોટ ચોંટી જાય તો આપણી રેસીપી બગડી શકે. તો વિસરાતી જતી વાનગીની એક બીજી રેસીપી છે, તમે મારી પહેલી રેસીપી પણ જોઈ હશે. અને વાનગીઓ અત્યારે જે જૂની પુરાની છે એનો વારસો ક્યાંક ને ક્યાંક નીકળતો જાય છે. તો મારો પ્રયાસ એ છે કે આ રેસીપી એના ચેનલ દ્વારા હું તમને તમારા રસોડામાં આ પુરાની આપણી જે વાનગીઓ છે એનું સ્થાન મળે એના માટેનો મારો પ્રયાસ છે. જો તમને આ મારો પ્રયાસ ગમ્યો હોય તો ચોક્કસ મારી ચેનલને લાઇક શેર કરી દેજો, અને મહેનત પણ તો તમને ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. તો અત્યારે આપણે મીડિયમ હીટ ઉપર એને કૂક કરશું, જેથી આપણો જે લોટ છે ને જુવાનો લોટ બિલકુલ કાચો ન રહે. એટલા માટે જેમ જેમ તમે હલાવતા જશો ને એમ આપણે જોઈ શકો કે આપણું ધીમે ધીમે આપણો લોટ કૂક થવા માંડ્યો છે અને આપણો ખાટીઓ સરસ બની જાય છે. અને આ ખાટીઓ ગરમા ગરમ જ ખાવાની મજા આવે છે, ઠંડો થાય પછી બહુ મજા નથી આવતી. બને ત્યાં સુધી ગરમા ગરમ જ સર્વ કરું. અત્યારે હું થોડોક કોથમીરના પાન ઉપરથી આમાં ભેગા નાખું છું, થોડાક આપણે ગાર્નિશિંગ માટે પણ રાખી દઈશું, જેથી કોથમીરની પણ સરસ સુગંધ અને એની અરોમા પણ અંદર, ફ્લેવર પણ અંદર બેસી જાય. જેમ જેમ તમે કૂક કરશો ને, હવે જેમ જાડું થવા માંડે, થીક થવા માંડે ને બેટર, એટલે જલ્દી કૂક થવા માંડશે. તો ત્યારે ખાસ ધ્યાન રાખવું કે નીચે બેસી ન જાય તળીએ. તો આપણે જો બેટર જો પહેલેથી જ બનાવી લીધું હતું ને છાશમાં, તો બિલકુલ ગઠ્ઠા ન પડે, એટલે એકદમ લીસું સરસ બની જાય. એટલે આપણું પ્રયાસ, જેમ મેં તમને પહેલે કીધું કે એ હતો કે સરળ રીતે આપણે આવનારી પેઢીને આપણા જે પુરાની જે વિસરાતી વાનગીઓ છે એને આસાનીથી શીખડાવી શકાય, એના માટે આપણો આ પ્રયાસ છે. જો સરસ હવે કૂક થવા માંડ્યું છે. હવે આપણો ખાટીયો લોટ ઓલમોસ્ટ થઈ ગયો છે. તો લગભગ 6-1 મિનિટ માટે આપણે આવી રીતે હલાવીને કૂક કર્યું છે. હવે એને આપણે ઢાંકીને 3-4 મિનિટ માટે કૂક થવા દેશું, જેથી એકદમ સરસ આપણો ખાટીયો લોટ સરસ પાકી જાય. તો તૈયાર છે આપણો ખાટીયો લોટ, અને જોઈ શકો છો કે જેવું રૂમ ટેમ્પરેચર પર આવે ને તો થોડુંક થીક થઈ જાય છે. એટલે હવે આપણે ઉપર ટ્રેડિશનલી ફરીથી તેલ રેડશું અને ઉપર મેથીઓ મસાલો. તો આવી રીતે જ ખાવાની મજા આવે છે. તો ચોક્કસ એક વખત ટ્રાય કરજો. અને મારી આવી વિસરાતી જતી વાનગીની રેસીપી જોવા માટે મારી ચેનલ લોસ્ટ રેસીપીને સબસ્ક્રાઈબ કરજો. સાથે ફેમિલી ફ્રેન્ડ સાથે શેર કરજો, જેથી તેના ઘરમાં પણ આવી જૂની પુરાની વાનગીઓ ફરીથી રસોડે બનતી થાય. આપણે બીજા રેસીપી સુધી મળીએ, ત્યાં સુધી બધાને આવજો.